વરાહાદિક અવતારો થા, જેના ભયથી સૂર્ય અને ચંદ્ર નિયમસર ગતિ કરે છે. કાળ જેનાથી ડરતો ડરતો ચાલે છે. સમુદ્ર જેના ભયથી પૃથ્વીને ડૂબાડતો નથી. આવા જે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ, જેને આપણે સર્વોપરી ભગવાન કહીએ છીએ, એવા શતાન એવા ભગવાન શ્રી હરિનું શતાનંદ સ્વામી મંગલાચરણ કરે છે. ભક્તોના સુખ માટે, સંતોને વિપત્તિ આવે ત્યારે ભગવાન આ જગતમાં મનુષ્યાકારે બને છે. એવા ભગવાન શ્રી હરિને શતાનંદ સ્વામી નમસ્કાર કરે છે. ત્યાર પછી સત્સંગી જીવનની કથાનો શુભારંભ કરે છે કે આ પૃથ્વી ઉપર કુરુક્ષેત્ર નામનું એક પવિત્ર સ્થાન છે. ગીતાની અંદર પહેલા જ અધ્યાયમાં પહેલા શ્લોકમાં જેને ધર્મ ભૂમિ કહી છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવા. ધર્મ ભૂમિ આવું જે કુરુક્ષેત્ર, એમાં સુરત મુનિનો જન્મ થયો છે. જ્યાં નામ આવશે ત્યાં ઉલ્લેખ કરશું, બાકી નદીનું મૂળ અને સાધુનું કુળ ગોતવા ઊંડું ઉતરવું નહીં. સુરત મુનિનો કુરુક્ષેત્રમાં જન્મ થયો, આટલી જ વિગત સત્સંગી જીવન બતાવે છે. ઈ સુરત મુનિ મહારાજના સંતો ફરતા ફરતા કુરુક્ષેત્ર સુધી પહોંચ્યા છે. સંતોના સમાગમમાં આવ્યા. ભગવાનની લગ્ની લાગી. સુરત મુનિ સંતોની સાથે ફરતા ફરતા ગઢપુરમાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણનો મેળાપ થયો. સુરત મુનિને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો. ચાર આંખ ભેળી થઈ. જગતના સુખ બધાય સુરત મુનિને કાક વિષ્ટા તુલ્ય થઈ ગયા. ભગવાનની લગ્ની લાગી. ભગવાનને પ્રાર્થના કરી, મને તમારો સાધુ કરો. ભગવાને દીક્ષા આપી સાધુ કરી શતાનંદ સ્વામીની પાસે એના શિષ્ય તરીકે મૂક્યા છે. સુરત મુનિને ભગવાનની બહુ લગ્ની હતી. સતત ભગવાનનું અનુસંધાન, સર્વ ક્રિયામાં ભગવાન ન ભૂલાય. ભગવત પરાયણ જીવન બન્યું. આ સુરત મુનિ દિવસે દિવસે ભગવાનમાં એને હેત વધવા લાગ્યું. એવું હેત વધ્યું છે, ભગવાન વગર ક્ષણવાર રહેવાતું નથી. ભગવાનમાં પ્રેમ જેમ જેમ વૃદ્ધિ પામ્યો, એવામાં ભગવાન શ્રી હરિ સંવત 1886 જેઠ સુધી દશમે આ લોકનો ત્યાગ કરી ગયા. શતાનંદ સ્વામીને અતિ આઘાત લાગ્યો છે. ભગવાનના વિરહમાં એટલા દુઃખી. ભગવાને એવા સુખ આપ્યા હતા,
ક્ષણે ક્ષણે અને પળે પળે એને યાદ આવ્યા કરે છે. ભગવાન વગેરે એને ક્યાંય ચેન પડતું નથી. દરબાર ગઢમાં આવે, લીંબતરો તળે આવે, ભગવાન યાદ આવે, સોધાર આંસુએ રડી પડે છે. વળી અક્ષર ઓરડી તરફ જા, ભગવાન યાદ આવે ને રડી પડે. જે ગઢડા સુખ આપનારું હતું, ભગવાન રહિત થવાથી એ ગઢડું આજે દુઃખ દેનારું થઈ ગયું. કમળના મૂળ જ્યાં સુધી કાદવની સાથે હોય ને, ત્યાં સુધી સૂર્યના કિરણો એ કમળને પ્રફુલ્લિત કરે. એ સૂર્યના કિરણોથી કમળ એટલું કલરવ કરી રહ્યું હોય, પણ મૂળિયાના કાદવની સાથે જોડાયેલા માટે. બાકી મૂળિયાના કાદવથી છૂટા પડે અને પછી જો સૂર્યના કિરણો પડે તો એ કમળને બાળીને ખાક કરી નાખે. હજે ભગવાન રહિત બનેલું ગઢડા આજે સુરત મુનિને ખાવા થાય છે. ક્યાંય ચેન પડતું નથી. ભગવાનના વિયોગમાં સુરત મુનિ દુખી દુખી છે. એકવાર જેને હરિરસ ચખાયો, દુનિયાના સુખ પછી એને છૂટી જાય છે. સુરત મુનિ દિવસે દિવસે ગઢપુરમાં એનું જીવન હતાશ થતું જાય છે. શતાનંદ મુનિ સમજી ગયા કે ભગવાનના વિયોગમાં આનું જીવન દુઃખી છે, અને ગામડામાં મોકલી દઉં તો કંઈક થોડુંક એને આશ્વાસન મળે. શતાનંદ સ્વામીએ આજ્ઞા કરી છે, મહારાજને જો રાજી કરવા હો, ગામડે ગામડે સત્સંગ કરાવવા જાઓ. ગુરુની આજ્ઞા થતા સુરત મુનિ દેશાંતરમાં નીકળી ગયા છે. હજારો જીવને ભગવાન ઓળખાવાનો ઈશક છે. ગામડે ગામડે વિચરણ કરતા કરતા જુદા જુદા રાજ્યોની અંદર વિચરણ કરવા લાગ્યા. ભારતના મોટા મોટા તીર્થોમાં નીકળી ગયા છે. ફરતા ફરતા ઘણો કાળ જતા સુરત મુનિ ઠેઠ ભારતના પૂર્વ છેડા ઉપર નીકળી ગયા. જગન્નાથપુરી નામના પવિત્ર તીર્થમાં આવ્યા છે. ભગવાન જગન્નાથજીનું દર્શન કર્યું. સમીપની અંદર ચક્ર તીર્થ, સમુદ્રના કિનારા ઉપરના પટાંગણમાં ઘણા યાત્રિકોની અવરજવર થાય છે. ચક્ર તીર્થનું જે મંદિરની આગળનું મેદાન, ત્યાં આસન જમાવીને સુરત મુનિ બેઠા છે. જે કોઈ મુમુક્ષુ આવે, ભગવાન શ્રી હરિના મહિમાની વાતો કરે. કેટલાય મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાયો છે. તીર્થયાત્રિકો પણ ઘરેથી કંટાળી શાંતિ મેળવવા માટે તીર્થમાં આવતા હોય છે. કોઈ
સત્પુરુષનું દર્શન થા, એનો સમાગમ થા, એમના આશીર્વાદ મળે, કઈ શાંતિ થાય. આવી આશાથી દુખિયા જેવો તીર્થનું સેવન કરવા જતા હોય. જીવનમાં જો સૌથી મોટો આધાર એ સંતોનો સમાગમ છે. અને એટલે જ ભગવાન શ્રી હરિ આ અવતારમાં જગતમાં આવ્યા પણ 500 સંતોને સાથે લાવ્યા છે. અનેક જીવોને સંતોના સમાગમે મહારાજે નિર્ભય કર્યા છે. સંસાર એવો છે, માકડથી ભરેલા પલંગ ઉપર હોવા જેવો છે. ઘણી કડવાશ અનુભવવી પડે, પણ એમ ન થાય કે સંસાર છોડીને સાધુ થઈ જાય. ઘણીક વાર ઘરમાં કંટાળો આવે હો, તમને બધાને વધારે અનુભવ હોય. ક્યારેક છોકરા રે ટસલ થા, ક્યારેક ઘરના માણસ રે ટસલ થા, ઘણો મનમાં એમ થતું હોય કે આના કરતા સાધુ થઈ ગયા હોત ને તો વધારે સારું હતું. પણ વળી પાછું એમાં ને એમાં હાલ્યા કરે હો કે એમાં આ સંસાર કડવો છે, પણ કડવો લાગતો નથી. એ જીવનની મોટી નબળી કડી છે. આવી નફરત ગુજરાત દેશના અધિપતિ એક પ્રતાપસિંહ રાજાને થઈ ગઈ. એવો વૈરાગ થયો છે. મનમાં ઈશક જાગ્યો, હવે આ સંસ્કૃતિના બંધનમાંથી મુક્ત કેમ થાવ? વૈરાગ ઉદય થયો છે. રાજપાટને છોડી ભારતના તીર્થોમાં એ પ્રતાપસિંહ રાજા નીકળી ગયા. મનમાં ઝંખના છે, કોઈ જો સાચા સત્પુરુષ મળી જાય ને તો મને ભગવાનનો ભેટો કરાવી દે. મેડી ઉપર જવું હોય તો જેમ દાદરની જરૂર પડે એમ ભગવાનને પામવા જતા માધ્યમ તરીકે સંતની જરૂર છે. ભગવાન સ્વામિનારાયણનો આગ્રહ આ બાબત વધારે હતો. પોતાના આશ્રિતોને કેવી સુંદર ભલામણ કરી, કાર્ય સંગોનો હમશતા. અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરો. શિક્ષાપત્રીમાં આવા અનેક સુવર્ણ સૂત્રો પડ્યા છે. એકાદ જીવનમાં ઉતરે ને તો ભવ સુધારી નાખે. પ્રતાપસિંહ રાજા ભારતના તીર્થોમાં ફરવા નીકળ્યા. આશા છે બહુદા સંત મને તીર્થમાં મળશે. વૃંદાવન, મથુરા, હરિદ્વાર, અયોધ્યા, કાશી, નૈમિષારણ્ય ક્ષેત્ર જેવા તીર્થોનું સેવન કર્યું. આ પ્રતાપસિંહ રાજા તીર્થોમાં ઘૂમતા 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 અંતે એ પણ જગન્નાથપુરીમાં આવ્યા છે. બધી કહેવત છે ને, લંકાની લાડીને ઘોઘાનો વા, કપાળમાં લખ્યો હોય ને થયા વગર રહે નહીં. પ્રતાપસિંહ રાજાના ભાગ્યમાં સુરત મુનિનો સમાગમ લખાયેલો હશે. પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરીમાં આવ્યા છે. ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા.
સમુદ્ર સ્નાન કર્યું. સંતોને ભક્તોનો સમાગમ કરે. આમ કરતા કરતા પ્રતાપસિંહ રાજા ચક્ર તીર્થમાં આવ્યા છે. એક આસન ઉપર, દર્ભના આસન ઉપર સુરત મુનિને બેઠેલા જોયા છે. 5-15 મુમુક્ષુઓ બેઠા છે. સુરત મુનિ ભગવાનના મહિમાની વાતો કરે છે. પ્રતાપસિંહ રાજાનું માં ધીરે ધીરે સુરત મુનિમાં ખેંચાવા લાગ્યું છે. પ્રતાપસિંહ રાજા સુરત મુનિની પાસે આવ્યા. દંડવત પ્રણામ કર્યા. એને ટાઢક વળી છે. પ્રતાપસિંહ રાજા સુરત મુનિને દંડવટ કરીને એની પાસે બેઠા છે. પગે લાગ્યા. એને શાંતિ વળી. સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને આવકાર્યા છે. મુમુક્ષુ પ્રતાપસિંહ રાજા સુરત મુનિને હાથ જોડીને કહેશે કે હે મુનિ, હું સંસ્કૃતિના બંધનથી મુક્ત થાવ ને એવો આપ મને ઉપાય બતાવો. સુરત મુનિ બોલે, પ્રતાપસિંહ, તમારો પ્રશ્ન બહુ સારો છે. સંસ્કૃતિના બંધનથી મુક્ત થવું એ જ માનવનું કર્તવ્ય છે. તમે જગન્નાથજી ભગવાનના 5 વાર આરતીના દર્શન કરજો. અહીંયા 5 વાર મહાપૂજા થાય એનું તમે દર્શન કરજો. રોજ સમુદ્ર સ્નાન કરજો. તમે આ સંસ્કૃતિના બંધનથી મુક્ત થશો. ભગવાન તમારી ઉપર રાજી થશે. સુરત મુનિનો સમાગમ કર્યો. સુરત મુનિ એક સાચા સંત હતા. સમાગમથી પ્રતાપસિંહ રાજાને શાંતિ મળી. એમના વચનમાં વિશ્વાસ લાવી રોજ સમુદ્ર સ્નાન કરે. ભગવાન જગન્નાથજીનું રોજ 5 વાર દર્શન કરે. સુરત મુનિનો રોજ સમાગમ કરે. એવામાં એકવાર યાત્રિકોની અવર જવરમાં એક વાતની ચર્ચા થવા લાગી. ચર્ચા એવી થાય છે કે સુરત મુનિને ભગવાન દર્શન આપે છે. સુરત મુનિ જે કાંઈ પૂજામાં નૈવેદ્ય ધરાવે, ભગવાને નૈવેદ્યના હાથનું પ્રત્યક્ષ પ્રગટ થઈને સ્વીકારે છે. પ્રતાપસિંહ રાજાને ઈચ્છા થઈ, હું સુરત મુનિને પ્રાર્થના કરું, મારી ઉપર કૃપા કરે. એમને ભગવાન દર્શન આપે છે એવા મને પણ ભગવાન દર્શન આપે. બરાબર નથી લાગતું?
જગન્નાથપુરીમાં પ્રતાપસિંહ રાજાને સુરત મુનિનો સમાગમ થયો છે. સુરત મુનિના પ્રભાવની વાતો જ્યારે પ્રતાપસિંહ રાજાએ સાંભળી છે, સુરત મુનિની પાસે એવી પ્રણામ કરીને પ્રાર્થના કરી છે, ગુરુદેવ, આપના કહ્યા મુજબ હું ભગવાનની ભક્તિ કરું છું. મેં સાંભળ્યું છે ભગવાન તમને પ્રત્યક્ષ દર્શન આપે છે. તમે પૂજાની સામગ્રી અર્પણ કરો છો, એ ભગવાન પ્રત્યક્ષ બનીને તમારી પૂજાની સામગ્રીને સ્વીકારે છે, તમારી સાથે વાતો કરે, ક્યારેક તમારી સામે હસે, આવું મેં સાંભળ્યું છે. સુરત મુનિ બોલે કે હા પ્રતાપસિંહ રાજા, એ ભગવાનની મારી ઉપર એવી કૃપા છે, જેને કારણે આજે મને દર્શન આપે છે. રાજાએ હાથ જોડી પ્રાર્થના કરી છે, ગુરુદેવ, તો પછી એ ભગવાનને પ્રાર્થના કરો, તમને દર્શન આપે ને એમ મને પણ દર્શન આપે. સુરત મુનિ બોલે કે રાજા, એ વસ્તુ બહુ દુર્લભ છે. ભગવાનનું દર્શન જેને તેને નથી થતું, એને માટે તો રાજાઓ રાજપાટ છોડીને હિમાલય હાડ ગાળવા ગયા છે. એને મેળવવા માટે રાફડા થઈ ગયા તો એ ભગવાન દુર્લભ થયેલા છે. છતાં હે પ્રતાપસિંહ રાજાનું સત્ય વાત તમને કહું કે એ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન તો ત્યારે થાય કે જ્યારે એ ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને જ્યારે આવે ત્યારે. એ ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવેલા ભગવાન સ્વામિનારાયણ નામે આ જગતમાં વિચરણ કર્યું, અનંત જીવોને જેનું દર્શન સુલભ થયું હતું, એમનો મારી ઉપર બહુ મોટો રાજીપો હતો. એને કારણે મને અવારનવાર એ ભગવાનનું દર્શન થાય. એ સિવાય તો પરમાત્માનું દર્શન બહુ દુર્લભ છે. તો જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવે ને ત્યારે દર્શન થાય. પણ હે પ્રતાપસિંહ રાજા, હમણાં એ ભગવાનના પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા છે. એ ભગવાનની સાથે હું રહ્યો છું, મને અલૌકિક લાવો મળ્યો છે. પ્રતાપસિંહ રાજા હાથ જોડીને બોલે, મુનિ, મારું કમ ભાગ્ય કે હું એ ભગવાનના દર્શનને ન પામ્યો. તમે ભાગ્યશાળી એ ભગવાનની સાથે રહ્યા, એનું દર્શન કર્યું, એની સેવા કરી, તમે એનો સમાગમ કર્યો. હે મુનિ, તમે એ ભગવાનની સાથે રહ્યા, એના જેવા ચરિત્રો તમે જોયા હોય, સાંભળ્યા હો, એ ચરિત્ર મને સંભળાવો, હું મારા આત્મામાં સંતોષ માનીશ. સુરત મુનિ બોલે કે હે પ્રતાપસિંહ રાજા, એ ભગવાનના ચરિત્રોનો કોઈ પાર નથી. 49 વર્ષ આ ધરા ઉપર વિચરણ કર્યું, સંતો ભક્તોને એવા સુખ આપ્યા, શું એનું વર્ણન કરું?
એ ભગવાનના ચરિત્રોનો મારા ગુરુ શતાનંદ સ્વામીએ ગ્રંથ બનાવ્યો છે. એ મારા ગુરુએ બનાવેલ સત્સંગી જીવન ગ્રંથ, એ ગ્રંથની હું તમને કથા સંભળાવું. એ ગ્રંથની કથા સાંભળ્યા પછી તમને ભગવાનને મળ્યા તુલ્ય સંપૂર્ણ અનુભૂતિ થશે. પ્રતાપસિંહ રાજાએ વચ્ચે પ્રશ્ન ઉઠાવ્યો. હાથ જોડીને બોલે, હે સુરત મુનિ, તમારા ગુરુએ બનાવેલા ગ્રંથની કથા મને પછી કહો. પહેલા મને એ વાત કરો, તમારા ગુરુ શતાનંદ સ્વામી કોણ હતા? એનો જન્મ ક્યાં થયો? એનું ગામ કયું? એને કઈ રીતે ભગવાનની આરાધના કરી અને કઈ રીતે એને ભગવાનની પ્રાપ્તિ થઈ અને ક્યાં રહીને એમણે આ સત્સંગી જીવન ગ્રંથ કર્યો? પહેલા મને ગુરુ શતાનંદ સ્વામીનું જીવન કહો. સુરત મુનિ બોલે, પ્રતાપસિંહ રાજન, સાંભળો, તમને મારા ગુરુ શતાનંદ સ્વામીનું જીવન કહો કે જેના પૂર્ણ પ્રતાપે હું પણ એમની કૃપાથી એમની પાસેથી આ સત્સંગી જીવન ભણ્યો છું. એમનું તમને હું જીવન કહું. હે રાજા, આ પૃથ્વી ઉપર પવિત્ર ભારત વર્ષમાં એક મિથિલા નામની નગરી છે. જ્યાં જનક વિદેહી જેવા રાજાઓ થયા, એ મિથિલા નગરીમાં એક વિષ્ણુદત્ત નામના પવિત્ર બ્રાહ્મણ નિવાસ કરે. એ વિષ્ણુદત્ત બ્રાહ્મણ, એમને ત્યાં મારા ગુરુ શતાનંદ સ્વામીનો જન્મ થયો. બાળપણથી એને વૈરાગની ચટકી લાગી છે. પિતા વિષ્ણુદત્તની પાસે થોડું સંસ્કૃત ભણ્યા છે. પિતા ભાગવતની કથા કરે. મારા ગુરુ શતાનંદ સ્વામીએ પિતા થકી ભાગવતની કથા સાંભળ્યા કરે. એકવાર પિતા પાસેથી દશમ સ્કંદની કથા સાંભળી ભક્તિ ઉદય થઈ. પંચમ સ્કંદની કથા સાંભળી એમાંથી મારા ગુરુ શતાનંદ મુનિને વૈરાગ ઉદય થયો. વૈરાગ ઉદય થયા પછી ઝંખના જાગી કે ઈશ્વરે આ મનુષ્યનો અવતાર આપ્યો શા માટે? કોઈ પણ યોગે આ જન્મે મારે ભગવાન મેળવવા છે. દેહમ પાતિયામી વા હરિમ સાધિયામી. આ દેહ કરીને ભગવાન મેળવવા, ભગવાન ન મળે તો આ દેહને પાડી દેવો. અતિ વૈરાગની ચટકી લાગી. પિતાની પાસે પંચમ સ્કંદની અંદર એવું સાંભળ્યું, હિમાલયની અંદર બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી નરનારાયણ દેવ તપસ્યા કરે છે. ખપ વાળા મુમુક્ષુઓને ભગવાન નરનારાયણ દેવ પ્રત્યક્ષ દર્શન આપે છે. પિતાની પાસે જ્યારે પંચમ સ્કંદમાં આ કથા સાંભળી, તાલાવેલી લાગી છે. કોઈ પણ યોગે હવે ઘર છોડીને ભગવાન મેળવવા નીકળી જવું છે. ગામમાંથી યાત્રિકો બદ્રીનારાયણની યાત્રાએ જા.
મારા ગુરુ શતાનંદ સ્વામી પણ એ યાત્રિકોની સાથે ઘર છોડી નીકળી ગયા. સંઘની હારે યાત્રામાં નીકળ્યા છે. અનેક તીર્થોનું સેવન કરતા કરતા હરિદ્વારમાં આવ્યા. ગંગા સ્નાન કર્યું. હિમાલયના પવિત્ર તીર્થોની યાત્રા કરતા કરતા બદ્રીનારાયણ પહોંચ્યા. ભગવાન બદ્રીનારાયણનું દર્શન કર્યું, ગંગા સ્નાન કર્યું, તીર્થ સેવન કર્યું છે. યાત્રિકોની સાથે થોડો સમય બદ્રીનારાયણમાં રહ્યા છે. બધે વધારે રહેવાય પણ બદ્રીનારાયણ જાજુ ન રહેવાય. એવી કાતિલ ઠંડી. એક દિવસ, 2 દિવસ ને 3 દિવસ તો ઘણા થઈ પડ્યો. હવે તો બદ્રીનારાયણની યાત્રા બહુ સામાન્ય થઈ ગઈ છે. સમય અને સંપત્તિ વધી, લોકોને યાત્રાઓ સહજ થઈ ગઈ છે. પહેલાના જમાનામાં યાત્રાઓ બહુ દુર્લભ હતી. ગામમાંથી ભાગ્યે જ કોક માણસ બિચારો ગંગા સ્નાન કરવા ગયો હોય, અને એ ગંગા સ્નાન કરવા જાય ને એનો કેટલો મોટો મહિમા હોય. આવે ત્યારે આખું ગામ સીમાડે એને વાજતે ગાજતે લેવા જાય. ઢોલ અને શરણાઈ વાજાઓ વાગે. ગામમાં જાણે કાંઈક બહુ મોટો ઉત્સવનો માહોલ હોય ને એવું વાતાવરણ ઊભું થાય. આજે કઈ આવી યાત્રા એ બહુ નવું નથી રહ્યું. શતાનંદ સ્વામી યાત્રિકોની સાથે બદ્રીનારાયણ તીર્થનું સેવન કરે છે. યાત્રિકો થોડા દિવસ રહીને પાછા વળે છે. શતાનંદ મુનિને વૈરાગ્ય ગળે ઝાલ્યા. શતાનંદ મુનિએ નક્કી કર્યું છે, મારે હવે પાછું જવું નથી. યાત્રિકો પાછા વળ્યા. શતાનંદ મુનિ બદ્રિકાશ્રમમાં આવ્યા છે. નિર્ણય કર્યો છે, કોઈ પણ યોગે આરાધના કરી મારે ભગવાન નરનારાયણ દેવનું દર્શન કરવું છે. બદ્રિકાશ્રમની અંદર ભગવાનની આરાધના શરૂ કરી છે. જે કાંઈ ફળ ફૂલ મળે એ જમે, આખો દિવસ ભગવાનની આરાધના કરે. આ સ્થાન એવું છે બદ્રિકાશ્રમ, એક દિવસની આરાધના હજારો દિવસની આરાધનાનું ફળ આપી દઈને એવું. સમય પછી સમય જા, કોઠા બોરા ખા, ગંગાજળનું પાન કરે, ભગવાન શ્રી નરનારાયણ દેવની આરાધના કરે છે. આ દુનિયામાં ભગવાનની ભક્તિ જેવું બીજું કાંઈ નથી. આપણે માયાના જીવને એટલે જગતના સુખ મળે ને ત્યારે આપણે ખુશ થઈ જઈએ છીએ. છાણના કીડાને છાણની અંદર બહુ મજા આવે, એમ જગતના જીવને જગતમાં બહુ મજા આવે. બાકી એકવાર જો પુરુષોત્તમ ઓળખાઈ જાય ને, દુનિયાના સુખ બધા છૂટી જાય. સુરત મુનિને સાચો વૈરાગ લાગ્યો છે. ભગવાનની ભક્તિનો રંગ લાગ્યો.
આખો દિવસ ભગવાનની આરાધના કરે છે. કડકડતી ઠંડીમાં પણ રોજ ગંગામાં સ્નાન કરે છે. પરમાત્માના નામનું સ્મરણ કરે. મહિનાઓ પછી મહિનાઓ માંડ્યા વ્યતીત થવા. સમય પછી સમય જા. 4 મહિના શતાનંદ મુનિએ બદ્રિકાશ્રમમાં વ્યતીત કર્યા છે. એવી ભક્તિમાં ચિત્ત લાગ્યું છે. બીજું બધું છૂટી ગયું. ભગવાનમાં અસાધારણ પ્રેમ ઉદય થયો છે. ભગવાન યાદ આવે, સ્મરણ કરે ને આંખમાં આંસુ આવ્યા કરે. વાછરડી જે મા વગર અધીર થા, બાળક જે મા વગર અધીર બને, એમ શતાનંદજી આજે ભગવાન વિના અધીર બન્યા છે. ભગવાનના નામનો એવો પોકાર કરે છે. ભગવાન શ્રી નરનારાયણ દેવ શતાનંદ મુનિ ઉપર બહુ રાજી થયા છે. સમય પછી સમય જતા કાર્તિક સુધી એકાદશીનો દિવસ આવ્યો. શતાનંદ મુનિએ નિર્જળા ઉપવાસ કર્યો છે. આખો દિવસ ભગવાનના નામનું સ્મરણ કર્યું. રાત્રિએ પણ જાગરણ શરૂ રાખ્યું છે. સતત ભગવાનના નામની આરાધના કરે છે. ભગવાનનો કેવો ખપ હો, કેવી સાધના હોય ત્યારે ભગવાન દર્શન આપે. સમય જતા જતા જાગરણ કરતા કરતા રાતના 12, 2, 3 વાગ્યા. 4 વાગ્યાનું જ્યાં પરોઢિયું થયું, શતાનંદજી બેઠા છે. સામે તેજ તેજનો અંબાર માંડ્યો દેખાવા. શતાનંદજી એકદમ ઊભા થઈ ગયા. સામે તેજનો સમૂહ એવો દેખાયો. આંખો અંજાઈ ગઈ. એ તેજના સમૂહની બીચમાં દિવ્ય આકૃતિ ભગવાન શ્રી નરનારાયણ દેવનું દર્શન થયું છે. ભગવાનનું દર્શન થતા સુરત મુનિ જાણે લાકડાની પૂતળી હોય ને એમ સ્થિર થઈ ગયા છે. ઘણી વાર સુધી ભગવાનનું દર્શન કરી રહ્યા છે. રમાવળી ઊભી થઈ ગઈ. હૃદય દ્રવિત થયું. ભગવાનનું દર્શન કરતા કરતા આંખમાંથી ધડ આંસુ પડવા લાગ્યા. જેમ દંડ પડે એમ શતાનંદ મુનિ દંડવટ કરવા ઢળી પડ્યા ભગવાનની સામે. એક પછી એક દંડવટ કરવા લાગ્યા. ભગવાન શ્રી નરનારાયણ દેવે શતાનંદ મુનિના હાથ પકડી લીધા. શતાનંદ મુનિને ભેટીને ભગવાન નરનારાયણ દેવ મળ્યા છે. ઘણા કાળનો તાપ સુરત મુનિ શતાનંદ મુનિનો આજે શાંત થયો છે. ભગવાન શ્રી નરનારાયણ દેવનું દર્શન થયું. ભગવાને પોતાના બંને વરદ હસ્ત શતાનંદ મુનિના મસ્તક ઉપર મૂક્યા છે. નરનારાયણ દેવ બોલે છે કે હે શતાનંદ મુનિ, હું તમારી આરાધનાથી તમારી ઉપર બહુ પ્રસન્ન થયો છું. તમારી જે કઈ ઈચ્છા હો મારી પાસે વર માગો.
આંખમાંથી જેને આંસુ વહે છે, એ શતાનંદ મુનિ હાથ જોડીને બોલે, પ્રભુ સિદ્ધિ ને ઐશ્વર્યને હું ઈચ્છતો નથી. સિદ્ધિ ને ઐશ્વર્યને છોડીને તો હું અહીંયા આવ્યો છું. એની મારે કોઈ ઈચ્છા નથી. બોલે, તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગો. ભક્તને ભગવાન જોઈએ છે, ભક્ત તો ભગવાનને જ માગી લે છે. જ્યાં સુધી ભગવાન જોયા નથી, જ્યાં સુધી ભગવાનની ઝંખના જાગી નથી, ત્યાં સુધી જ આ દુનિયામાં માથા મારી છે. ધ્રુવને જ્યારે એના બાપનો ખોળો બેસવા ન મળ્યો, ઓરમાન માએ જ્યારે કડવા વેણ કયા, ધ્રુવને એમ થયું પૃથ્વી માગ આપે તો ઉતરી જા. વિશાળ રાજાના રાજ સિંહાસન પાસે ઉભેલા ધ્રુવને સારી સભા સાંભળે ને ઓરમાન માએ ધ્રુવને દાસીનો દીકરો કહ્યો. કેવો આઘાત લાગ્યો. આંખમાંથી દડ દડ આંસુ પડે. માતાના કણવા વે ધ્રુવના હૃદયને વીંધી નાખ્યું. એટલો હરખથી એ સિંહાસન ઉપર ધ્રુવ આવ્યા હતા. પિતાના ખોળામાં બેસવા બે હાથ ઊંચા કર્યા. રાજા પણ જ્યાં લાંબો હાથ કરવા જા, ખોળામાં એક સાથળ ઉપર ઉત્તમ કુમાર બેઠા, બીજા સાથળે ધ્રુવને બેસવું હતું. ત્યાં રાણીએ રાજાનો હાથ ખેંચીને ટોણો માર્યો, જા જા, એ રાજાનો ખોળો બેસવા તારે માટે નથી. ઈ રાજાના ખોળે જો તારે બેસવું હોય તો વનમાં જઈને તપ કરીને ભગવાન પાસે વરદાન માગીને મારી કુખે જન્મ લે, તો એ રાજાને ખોળે તને બેસવા મળે. તું તો દાસીનો દીકરો છે, એ રાજાનો ખોળો ન બેસવા મળે. આ રાણીના વેણે ધ્રુવના હૃદયને વીંધી નાખ્યું. રડતા રડતા ધ્રુવજી ચાલ્યા ગયા. એવો ધ્રુવને આઘાત લાગ્યો. શું વાત કરું, પોતાની માને દાસી કે કોણ સહન કરે. યહી તો રાજકુમાર કાયદેસર અડધા ભારતનો એ માલિક થાય હકદાર હતો. માં પાસે આવે, માની આગળ ઘણો સંવાદ થયો છે, લાંબો લાંબો. માએ કહ્યું છે કે બેટા, મારું ને તારું હોય ભગવાન સિવાય કોઈ નથી. ધ્રુવ બોલે, માં આ ગુલામી માંથી કેમ છૂટા? માં બોલે, બેટા ભગવાનને શરણે થા. ભગવાન જો તારો હાથ ઝાલે તો આ દુનિયાની ગુલામી માંથી છૂટાય, આ સિવાય કોઈ રસ્તો નથી. ધ્રુવજી વનમાં ગયા, ભગવાનની કેવી કઠોર આરાધના કરી. ઘોર તપસ્યા 6 મહિના એવી ધ્રુવજીએ કરી. ભગવાન નારાયણે ધ્રુવને દર્શન દીધા છે. ભગવાને ધ્રુવને કહ્યું, માગમાં. ધ્રુવને હવે માગવા જેવું કાંઈ ન રહ્યું. ભગવાનનું દર્શન થયું. ધ્રુવે ભગવાનને જ માગી લીધા છે. જ્યાં સુધી ભગવાન સમજાયા નથી, ત્યાં સુધી જ જીવ બીજે માથા મારે છે. ધ્રુવને ભગવાન સિવાય જગતના સુખ બધા ઝેર જેવા થઈ ગયા. રાજપાટની કોઈ ઝંખના ન રહી.
પણ ભગવાનને એમ થયું કે જગતમાં એને જાકારો મળ્યો મારા ભક્તને, હવે એકવાર એને પૃથ્વીના શાસન ઉપર બેસાડવું તો જ મારું કામ વ્યાજબી ગણાય છે. ભગવાને કહ્યું છે, ભક્ત હજી તારે ઘરે પાછું જવા, તને આખી પૃથ્વીનું રાજ મળશે. સારી પૃથ્વીનું રાજ તારે હજુ 36,000 વર્ષ સુધી ભોગવવાનું છે, અને પછી મારા પાર્ષદો તને તેડવા આવે. આજ દિન સુધી આ બ્રહ્માંડ સર્જાયા પછીનો ધ્રુવલોક મેં હજુ કોઈને આપ્યો નથી. એ ધ્રુવલોક હું તને આપીશ. ધ્રુવજીએ પૃથ્વીનું 36,000 વર્ષ રાજ કર્યું, અને છતે દેહ ધ્રુવજી ગયા. કોઈને નહીં આપેલો ધ્રુવલોક ભગવાને એ ધ્રુવને આપી દીધો છે. જગતમાં તમે ઈચ્છા ન રાખો ને જગતના સુખની તો ભગવાન ઢાંકી દે, બાકી માગવાગે ઠેકાણું પડતું નથી. પુરુષોત્તમ નારાયણ જો ઓળખાઈ જા તો આ જગતના સુખ ખેંચાઈને આવે. તમે હોટલમાં જઈને ફાફડાની ડીશ માગો ને, ચટણીની ડીશ મફત આવી જાય. ઓકે, એમ ભગવાનને રાજી કરવા ભક્તિ કરો, અને ભગવાન સિવાય કોઈ ઝંખના ન જાગે તો આલોકના સુખથી ભગવાન પછી ઢાંકી દે તમને. ભગવાનનું સુખ છે ને એ ફાફડા જેવું, અને આ જગતના સુખ બધા ચટણી જેવા છે. એકવાર જો ભગવાન રાજી થઈ જા, જીવનમાં બેડો પાર થઈ જા. એકવાર એવો આગ્રહ રાખો કે મારો ભગવાન રાજી થાય. ગુલામી ત્યાં સુધી છે જ્યાં સુધી ભગવાન રાજી નથી. જેની ઉપર ભગવાન રાજી થયા એને દુનિયા ઓળખવા માંડી, એને છાપે નામ નથી આપવું પડ્યું. ધ્રુવ અને પ્રહલાદે ક્યાં પેપરમાં જાહેરાત આપી હતી? ધ્રુવ અને પ્રહલાદને આજે કોણ નથી ઓળખતું? વિચાર કરો. એકવાર ભગવાનની તાલાવેલી જાગે, ખરેખર જીવન ધન્ય ધન્ય બની જાય. સુરત મુનિને આજે ભગવાન, શતાનંદ મુનિને આજે ભગવાન રીઝી ગયા છે. શતાનંદ સ્વામી ભગવાનની પાસે કંઈ માંગતા નથી. સિદ્ધેશ તરિયાદી નેચ્છામી તો હમ કિમપી પ્રભુ. હે પ્રભુ, તમે માગ માગ એમ કહો છો, આવો આગ્રહ શા માટે કરો છો? સિદ્ધિ ને ઐશ્વર્ય એને તો હું છોડીને આવ્યો છું. મારે ફક્ત તમારી જરૂર છે, મારે બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન મળ્યા. આજે શતાનંદ સ્વામીનો મનોરથ પૂર્ણ થઈ ગયો છે. વારંવાર ભગવાન આગ્રહ કરે, કંઈ મારી પાસે માગો. નથી માગતા. ભગવાનને આપવાની ઝંખના, પણ શતાનંદ સ્વામી માગતા નથી. શતાનંદ સ્વામીને થયું કે ન માગું તો ભગવાનનો બોલ નીચે પડે છે. હાથ જોડીને પ્રાર્થના કરી છે, પ્રભુ આપ જો રાજી હો, હું આપની પાસે એ માગું છે કે મને તમારી પાસે કાયમ રાખો. ભક્ત તો ભગવાનને જ માગી લે છે. ભગવાન ઘોષવાળા, ભગવાન ઋષિને ભક્ત મળ્યા ને,
એવા નરનારાયણ દેવને આજે આ શતાનંદજી મળ્યા છે. નરનારાયણ દેવે તો ક્ષણ પૂરતું આ દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું. શતાનંદ મુનિ એમ કહેશે કે મને કાયમ તમારી પાસે રાખો. ભગવાન ગોસ્વાણા આ સ્થિતિમાં કેમ કાયમ પાસે રાખો? ભગવાન બોલે કે હે શતાનંદ મુનિ, હું તમારા ઉપર ખૂબ રાજી છું. અત્યારે કળીકાળ ચાલે છે. હું અત્યારે મનુષ્યાકારે ભરતખંડમાં અવતાર ધારણ કરીને વિચરણ કરું છું. ઉત્તર કૌશલ પ્રાંતમાં છપૈયામાં ધર્મ અને ભક્તિને ત્યાં સ્વામિનારાયણ નામે પ્રગટ થઈ ભૂમંડળ ઉપર વિચરણ કરી અને અત્યારે હું ગુજરાતની ધરાની અંદર વિચરણ કરું છું. તમે અહીંથી ગુજરાત જાઓ, ત્યાં મને મેળવી લેજો. હું દુર્ગપુર નામના ગામની અંદર નિવાસ કરીને રહ્યો છું. ભગવાને આટલી શતાનંદ મુનિને ભલામણ કરી છે. ભગવાન અદ્રશ્ય થયા. શતાનંદ મુનિ એને ભગવાનને કહ્યું તું મને તમારી પાસે રાખો, મારે તમારા ચરિત્રો ગાયા કરવા છે. ભગવાન અદ્રશ્ય થયા. શતાનંદ સ્વામીએ નિર્ણય કર્યો છે કે હવે તપની સમાપ્તિ કરો. ગંગા સ્નાન કરી નિત્ય ક્રમથી પરવારી ગંગા જળનું પાન કરી તીર્થવિધિ કરી તપની સમાપ્તિ કરીને હવે બદ્રિકાશ્રમથી શતાનંદ મુનિ નીકળ્યા છે. ચાલતા ચાલતા 2 મહિના વ્યતીત થયા ને ત્યારે ગુજરાતમાં આવ્યા છે. ચાલતા ચાલતા ગુજરાતની અંદર અમદાવાદમાં આવ્યા છે. અમદાવાદની બજારમાં ઊભા છે. મનમાં વિચાર આવે ગઢડા દુર્ગપુર ગામ કઈ બાજુ હશે? અમદાવાદ પહોંચ્યા. હવે પૂછતા પૂછતા એને ગઢડા પહોંચવાનું છે. એવામાં એક બ્રાહ્મણોનું ટોળું નીકળ્યું. ત્યાં શતાનંદ મુનિ એ બ્રાહ્મણો ચાલ્યા જાય ને એની પાસે ગયા તો બ્રાહ્મણો અંદરો અંદર ચર્ચા કરે છે કે આપણે ડભાણ જઈએ. હમણાં ભગવાનનો સ્વામિનારાયણ નામે અવતાર થયો છે. ગુજરાતની ધીંગી ધરામાં ગામડે ગામડે સ્વામિનારાયણ વિચરણ કરે છે. બીજા બ્રાહ્મણ મળ્યાની આ બ્રાહ્મણોને કહેશે પણ ઈ જે સ્વામિનારાયણ ભગવાન કહેવાય એ અહીંયા નજીકની અંદર એક ડભાણ ગામની અંદર બહુ મોટો જગન કરે છે. સૌ બ્રાહ્મણોએ નિર્ણય કર્યો છે તો ચાલો આપણે ડભાણ જઈએ, ભગવાન સ્વામિનારાયણનું દર્શન થશે અને લાડવાય ખાવા મળશે અને મજા કરીશું. બ્રાહ્મણો જા ચર્ચાને નિર્ણય કરે ને બાજુમાં આવીને ઉભેલા શતાનંદ મુનિ આ બધું સાંભળ્યું છે. શતાનંદ મુનિ વિચાર કરે સ્વામિનારાયણ નામે જે ભગવાન ગઢડામાં બિરાજે એ સ્વામિનારાયણ ભગવાન જો ડભાણમાં મોટો જગન કરતા હોય તો મારે ગઢડા નહીં જવું, મારે આ બ્રાહ્મણોની સાથે ડભાણ જવું છે. બ્રાહ્મણોનો સથવારો લીધો. શતાનંદ મુનિ બ્રાહ્મણોની સાથે ચાલતા ચાલતા ડભાણ આવે છે. ગુજરાતની અંદર ડભાણ ગામના ભાગ્યનું શું વર્ણન કરવું આપણે? ભગવાન સ્વામિનારાયણના પગલા પડ્યા,
દબાણ ધન્ય ધન્ય થઈ ગયું છે. ભગવાન સ્વામિનારાયણના સંબંધમાં આવેલું દબાણ ઇતિહાસને પાને અમર થઈ ગયું છે. નિષ્કુળાનંદ સ્વામીની કલમે પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે, દબાણની લીલા કહી દાખો રે, જ્યાં જન્મ મળ્યા હતા લાખો રે. દબાણ ગામમાં જે ભગવાન સ્વામિનારાયણનું આગમન થયું છે. દૂર દૂરથી આજે લાખોની સંખ્યામાં ભક્તો ખેંચાય દબાણના યજ્ઞમાં આજે ભગવાન સ્વામિનારાયણના દર્શનનો લાભ લેવા આવ્યા છે. જ્યાં નજર જા જન સમુદાય કીડિયારાની જેમ ઉભરાયો છે. વિશાળ મંડપનું આયોજન, રાવટી ડેરા તંબુને સમિયાણાઓ તાણ્યા છે. લાખોની સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ ઉભરાયો છે. એક બાજુ રસોડાની અંદર દીતામ ખવડાવવાનું ચાલ્યું છે. એક બાજુ સભાની અંદર ભગવાન સ્વામિનારાયણના નામની છડીઓ પોકારાઈ રહી છે. ઊંચા સિંહાસન ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા છે. દૂર દૂરના દેશના સંઘ પછી સંઘો માંડ્યા છે. આવો સંઘમાં આવતા ભક્તો લાઈનમાં ઉભા છે. એક પછી એક ઊંચા મંચ ઉપર ભગવાન સ્વામિનારાયણની પૂજા કરે છે. જે દેશનો સંઘ આવે ભગવાન સ્વામિનારાયણને પુષ્પના હાર પહેરાવે છે. નીચે ઉભેલા સંઘના માણસો ઊંચા મંચ ઉપર ઉભેલા ભગવાન સ્વામિનારાયણને ઘા કરીને પુષ્પ હાર આપે. સડીથી ભગવાન હાર લઈ સૂંઘીને ઘા કરે. જેણે આપ્યો ને એના ગળામાં જઈને હાર પડે ધક્કા ધક્કીમાં. માનવ મહેરામણ એટલો ઉભરાયો છે. પૂજાની સામગ્રીઓ જે કાંઈ પોતાના દેશની પ્રસિદ્ધ વાનગી હોય ને ભેટ ધરે, પાર્ષદો એને લઈ લઈને એક બાજુ ઢગલો કરતા જાય. કેટલાય ભક્તો સોનાની ને રૂપાની ગીનીઓ થાળમાં ધરે. મોટા મોટા થાળ ભરાણા સોના ને રૂપાની ગીનીઓના. એક બાજુ બ્રાહ્મણોની લાઈન છે. પાર્ષદોને આજ્ઞા કરે ખોબા ભરી ભરી સોનાની રૂપાની ગીનીઓ બ્રાહ્મણોને આપે. બ્રાહ્મણોને પણ આજે આનંદનો કોઈ પાર નથી. વિશાળ જન સમુદાય મંડપમાં બેઠો છે. ઊંચા મંચ ઉપર ભગવાન સ્વામિનારાયણ ઉભા છે. ભક્તોની સેવાને પૂજાને સ્વીકારી રહ્યા છે. મંડપના છેડા ઉપર અમદાવાદથી બ્રાહ્મણો આવ્યા ને એની ભેળા આવેલા શતાનંદ મુનિ મંડપના પાછળ છેડા ઉપર આવીને ઉભા. શતાનંદ મુનિને દર્શન થયું. ઝવેરી જેમ હીરાને ઓળખી લઈને મુક્તાત્માએ શતાનંદજીએ ભગવાન સ્વામિનારાયણને ઓળખી લીધા. વિશાળ જન સમુદાયમાં પાછળ સોવારે છેડે શતાનંદ મુનિ ઉભા. ભગવાનની સામે નજર કરી. ભગવાને ઊંચું જોયું ને 4 આંખો ભેળી થઈ. શતાનંદ મુનિને વિચાર આવે, કહો આટલા બધા જન સમુદાયની અંદર ભગવાન મને કેમ ઓળખશે ને કેમ મને મળી શકશે? હું કેમ ભગવાનની પાસે જઈને મળી શકીશ? ભગવાનના દર્શનથી પ્રેમથી હૃદય ઉભરાયું છે. શતાનંદજીની આંખમાંથી આંસુઓ દળવા લાગ્યા. ભગવાનને હાથ જોડે ભગવાને એની સામે નજર કરી. 4 આંખો ભેળી થઈ. પાર્ષદોને કહ્યું છે રસ્તો કરો, રસ્તો કરો.
જો સામે શતાનંદ મુનિ આવ્યા એને મારી પાસે આવવા દે. શતાનંદ મુનિએ સાંભળ્યું છે કે લાખોમાં મને ભગવાન ઓળખી ગયા છે. પાર્ષદોએ રસ્તો કર્યો અને શતાનંદજીએ દૂરથી એવી દોટ કાઢી છે. માર્ગ થઈ ગયો છે. ઊંચા મંચ ઉપર ભગવાન સ્વામિનારાયણ ઉભા હતા. એકદમ ઠેકડો મારીને નીચે આવ્યા ભગવાન. ભગવાનને જોયા ને શતાનંદજીએ દોટ કાઢી છે. લાંબા કાળનો આજે મનોરથ શતાનંદજીનો પૂરો થાય છે. સામેથી શતાનંદજી દોડતા આવે ને આ બાજુથી ભગવાન સ્વામિનારાયણ મંચ ઉપરથી ઠેકડો મારીને શતાનંદ મુનિની સામે દોટ કાઢી. આપણા સંપ્રદાયમાં શતાનંદ સ્વામીના પૂર્વાશ્રમના નામનો ક્યાંય ઉલ્લેખ નથી અને એટલે સત્સંગી જીવનમાં પણ શતાનંદ તરીકે જ આરંભથી ઉલ્લેખ થાય છે. ભગવાને શતાનંદ મુનિની સામે દોટ કાઢી અને શતાનંદ મુનિ દોડતા દોડતા જ્યાં ભગવાન નજીક આવે ને દંડ પડે ને મેં દંડટ કરવા ઢળી પડ્યા છે. ભગવાને નજીક આવી એના બે હાથ પકડ્યા. બે હાથ પકડીને શતાનંદ મુનિને ઉભા કર્યા. શતાનંદ મુનિ ભગવાન સ્વામિનારાયણને બધ ભરી ગયા છે. છાતીએ માથું મૂક્યું. આંખમાંથી સોધારા આંસુ જા. શતાનંદ મુનિનું બોલવાનું બંધ થઈ ગયું. લાંબા કાળનો આજે શતાનંદ મુનિનો મનોરથ પૂરો થયો. કેટલા સમયની ભગવાનની ઝંખના. ધ્રુસકે ને ધ્રુસકે ભગવાનની છાતીએ માથું મૂકીને શતાનંદ મુનિ રડી પડ્યા. ભગવાન વાહમાં હાથ ફેરવતા માથે હાથ મૂકીને શાંત કરે છે. મારો આજે લાંબા કાળનો મનોરથ એ પ્રભુ પૂરો થયો. ભગવાને શતાનંદ મુનિને શાંત કર્યા. હાથ પકડીને મંસની નજીક લઈ જાય છે. ઉપર પોતાની બાજુમાં નજીકમાં આસન નખાયું. ત્યાં શતાનંદ સ્વામીને બેસાડ્યા છે. જોનારા જનો આશ્ચર્ય પામ્યા છે કે જાણે લાંબા કાળના કોઈ જૂના સ્નેહી મળે અને કેવો હરખ હોય એવો આજે બંનેને હરખ છે. શતાનંદ મુનિને પાસે બેસે. સભા જ્યારે પૂરી થઈ, સભાનું વિસર્જન થયું. ભગવાન સ્વામિનારાયણ શતાનંદ સ્વામીનો હાથ પકડીને પોતાના નિવાસ સ્થાને લઈ ગયા. જ્યાં પોતાનો તંબુમાં ઉતારો હતો ત્યાં શતાનંદ સ્વામીને લઈ ગયા. ભગવાને પોતે એની આગતા સ્વાગતા કરી. અક્ષરધામમાંથી ભગવાન જેને સાથે લાવ્યા. સૌને ભગવાને માનપૂર્વક આવકાર્યા છે. ઘણાને સામે લેવા ગયા છે. ગોપાળાનંદ સ્વામીને તો ઠેઠ ઈડરની અંદર ટોડલા ગામે ભગવાન સ્વામિનારાયણ લેવા ગયા. નિષ્કુળાનંદ સ્વામીને પણ ઠેઠ શેખપાડ સુધી લેવા ગયા. અક્ષરના મુક્તો કઈ સામાન્ય નહોતા. ભગવાન સ્વામિનારાયણને પોતાના પ્રાણ કરતા અધિક વાલા હતા. શતાનંદ મુનિ પણ આજે અક્ષર મુક્ત. ભગવાને એનું સ્વાગત કર્યું, આવકાર્યા, પોતાના નિવાસ સ્થાને લાવ્યા. કુશળ પૂછ્યું. શતાનંદ મુનિએ પ્રાર્થના કરી છે, મને તમારા ચરિત્રોનો ગ્રંથ લખવાની આજ્ઞા કરો. મારે હવે સદાય તમારા ગુણ જ ગાવા છે.
ભગવાન બોલે ધીરજ રાખો. અહીંયા દર્ભાવતી ડભાણનો યજ્ઞ જ્યારે પૂરો થા પછી આપણે ગઢડા જઈશું. ત્યાં તમારી પાસે હું મારા ચરિત્રનો ગ્રંથ કરાવીશ. ભગવાને દીક્ષા આપીને શતાનંદ સ્વામી નામ પાડ્યું છે. ડભાણનો યજ્ઞ જ્યારે પૂરો થા લાખો ભક્તો દેશાંતરથી આવેલા ભગવાન સ્વામિનારાયણે બહુ સુખ આપ્યું છે. ભગવાન સ્વામિનારાયણે જે ભક્તોને સુખ આપ્યા ને એ ભૂલાતા નથી. યજ્ઞની સમાપ્તિ થઈ. દેશ દેશથી આવેલા સંઘના જે ભક્તો એને ભગવાન સ્વામિનારાયણે વિદાયગીરી આપી છે. ભગવાનથી ભક્તોના સંઘો જ્યારે છૂટા પડે